એક જંગલમાં ચિંકી શિયાળ તેના મિત્ર શિયાળ સાથે પ્રેમથી રહેતી હતી. બંને ખૂબ મહેનતુ હતા અને એકબીજાને પ્રેમ પણ કરતા હતા. ત્યાં જ જંગલમાં બીજી બાજુ એક જોડું બબલુ વરુ અને ડબલું હાયનાનું પણ હતું, જે એક નંબરના ખોટા અને આળસુ પ્રાણી હતા. બબલુ, દરરોજ નવા નવા જાનવરોનું ખાવાનું ચોરવું હવે આપણે છોડી દેવું જોઈએ. કેમ? અરે ચોરી નહીં કરીએ તો ખાઈશું શું? મહેનત કરવાનું આપણું કામ નથી. હું આવું કેમ કહું છું તને ખબર પડી જશે. ચાલ મારી સાથે. હાયના વરુને પોતાની સાથે પેલા બે શિયાળ જ્યાં રહેતા હતા ત્યાં લઈ ગયું. પેલા જો, આ ચિંકી લોમડી અને તેનો મિત્ર શિયાળ બંને બહુ જ દયાળુ છે. કોઈને મુસીબતમાં જોઈ લે ને તો તેના માટે પોતાનો જીવ પણ આપી દે છે. સમજ્યો? તો આપણે એમનો ફાયદો ઉઠાવવો જ જોઈએ. હા, સાચું કીધું. ચાલો. બંને જણા પોતાના પગમાં દુખાવાનો ઢોંગ કરતા કરતા એક પગ ઊંચો કરીને તે શિયાળના ગુફા પાસે પહોંચ્યા. કેટલું દર્દ થાય છે. હે ભગવાન, અમે તો સૌથી સીધા જાનવર છે, એકદમ જલેબીની જેમ. તો પણ તે અમારી સાથે આવું કેમ કર્યું? અરે, તમે આમ કેમ રડી રહ્યા છો? અને તમારા પગમાં શું થયું? શું કહું? મારા કાકાના પડોશીના મિત્રનો જે દોસ્ત હતો ને, તેની બહેનના દોસ્તના છોકરાના લગ્નમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતી વખતે એક મોટું ઝાડ અમારા પગ ઉપર પડી ગયું અને અમે બંને અપંગ થઈ ગયા. હવે તો અમે ભૂખ્યા મરી જઈશું. આવી હાલતમાં શું શિકાર કરીશું અને શું ખાઈશું? અરે, આ તો તમારી સાથે બહુ જ ખોટું થયું. તમે બંને ચિંતા ના કરશો. જ્યાં સુધી તમે ઠીક ના થઈ જાઓ ત્યાં સુધી તમે અમારી ગુફામાં રહો અને તમારા ખાવાની વ્યવસ્થા પણ અમે જ કરી આપીશું. તમારો ખૂબ ખૂબ આભાર. ચિંકી શિયાળ અને તેના મિત્ર શિયાળે બંને દગાબાજોને પોતાના ઘરમાં રાખ્યા અને સાંજ પડતા તેઓ શિકારે નીકળી ગયા. નજીકના જંગલમાંથી તેમણે બે સસલાના શિકાર કર્યા અને પાછા પોતાની ગુફાએ આવી ગયા. લો, તમે બંને આરામથી ખાઓ. આ સાંભળી બબલુ અને ડબલું ખાવા પર એવા તો તૂટ્યા જાણે વર્ષોના વર્ષો ભૂખ્યા હોય. અરે, માફ કરજો, અમે તમને તો પૂછ્યું જ નહીં. આવો, તમે પણ ખાઓ ને. ના, અમે ખાઈશું તો તમે ભૂખ્યા રહી જશો. તમે લોકો આરામથી ખાઓ, અમારી ચિંતા ના કરો. બંને જણા બધું માંસ ચટ કરી ગયા અને આરામથી સૂઈ ગયા. હવે બસ સવાર બપોર સાંજ આમ જ થવા લાગ્યું. બંને શિયાળ થોડું જ ખાવાનું ખાતા અને તેમને ભરપેટ ખવડાવતા બંનેની જિંદગી આરામથી જવા લાગી. એકવાર બંને શિયાળના મિત્ર જીરાફ અને હરણ તેમની પાસે આવ્યા. બબલુ ડબલું હંમેશાની જેમ સરસ ખાવાનું ખાઈ રહ્યા હતા અને આ બાજુ બંને શિયાળ એક નાના માંસના ટુકડામાં ઉલઝ્યા હતા. ચિંકી શિયાળ, મને તારું એક બહુ જ અગત્યનું કામ છે. નાના પાડતી. કહો ને હરણભાઈ, હું તમને ના થોડી પાડીશ. મારા દીકરાના પેટમાં બહુ જ દુખાઈ રહ્યું છે. તને પેલી ઔષધિ ખબર છે ને, જેને ખાવાથી પેટનો દુખાવો મટી જાય છે? હા, મને ખબર છે. ચલો આવો, હું હમણાં જ તમારી સાથે આવું. આમ કહી ચિંકી શિયાળે તેના મિત્રને કહ્યું. તમે બબલુ ડબલુ ભાઈનું ધ્યાન રાખજો, હું હમણાં જ આવું છું. આમ કહી ચિંકી શિયાળ તેમની સાથે નીકળી પડી. 2 કલાક પછી હરણ અને જીરાફ ડરી સહેમી હાલતમાં પાછા આવ્યા. શિયાળભાઈ, બહુ મોટી ઘટના થઈ ગઈ. અમારે અત્યારે જ નીકળવું પડશે. શું થયું? અને ચિંકી ક્યાં છે? અમે ચિંકી શિયાળને લઈને પાછા આવતા હતા. ત્યાં જ આસમાની ગુફામાંથી રાક્ષસ નીકળ્યો અને તે ચિંકીને પકડીને ગુફાની અંદર લઈ ગયો. આ તમે શું કહો છો? જલ્દી મને ત્યાં લઈ ચલો, ક્યાંક મોડું ન થઈ જાય. શિયાળભાઈ, એ ગુફાની અંદર આપણા જેવા જાનવર નથી જઈ શકતા. ત્યાં ખાલી એ જ જાય છે જેને રાક્ષસ પોતે પોતાની રીતે લઈ જાય, અથવા તો કોઈ એવું જાનવર જે અપંગ હોય કે વિકલાંગ હોય. એ રાક્ષસ પર શ્રાપ છે કે એ કોઈ અપંગ જાનવરને નથી ખાઈ શકતો અને તેના હાથે માર્યો પણ જઈ શકે.
કોઈ જાનવર એવું હોય ને તે જ ગુફાની અંદર જઈ શકે છે અને એ રાક્ષસને હરાવી શકે છે. આ સાંભળી વરુ અને હાયના તરફ જોયું. મારા વહાલા મિત્રો, મને ખબર હતી કે તમને પણ મારી મદદ કરીને આપણી મિત્રતા નિભાવવાનો અવસર મળશે. આ સાંભળી બંનેના તો દાંડિયા જ ડૂલ થઈ ગયા. શું વિચારો છો? જલ્દી ચલો, ક્યાંક પેલો રાક્ષસ ચિંકી શિયાળને મારી ના નાખે. હા હા, ચલો આપણે ચિંકીને બચાવીને જ લાવીશું. તમે અમારી આટલી મદદ કરી છે તો અમે ભલા પાછળ કેમ હટીએ? બંને ડરતા ડરતા ત્રણેય જણા સાથે આસમાની ગુફાએ પહોંચી ગયા. આ જે ગુફા છે, તમે લોકો જાઓ અને ચિંકીને પાછી લઈને આવો. બબલુ અને ડબલું ગુફા તરફ આગળ જ જતા હતા કે ત્યાં ગુફામાંથી એક અવાજ આવ્યો. ઉડી બાબા, આટલી ભયંકર અવાજ! અવાજ સાંભળી બંને પાછળ હટી ગયા. શું આ એ જ રાક્ષસનો અવાજ છે? ક્યાંક અમને મારી નાખ્યા તો? અરે એને શ્રાપ છે કે તે અપંગ જાનવરોને કશું નથી કરતો. અને એમ પણ તમે કેમ જીવની પરવાહ કરો છો? ચિંકી શિયાળ અને તેના મિત્ર શિયાળે તમારી કેટલી મદદ કરી. શું તમે એના માટે કંઈ નહીં કરો? જલ્દી જાઓ. આમ કહી હરણે તેમને ધક્કો માર્યો. બંને થોડા ગુફાની અંદર ગયા જ હતા કે ત્યાં ફરી અવાજ આવ્યો. ખાઈ જઈશ, આવો મારી પાસે. અરે બાપરે, અમારે નથી જવું. બંને દોડીને ગુફાની બહાર આવી ગયા. અમે ગુફાની અંદર નથી જઈ શકતા કારણ કે અમે એકદમ ઠીક છીએ. અમે અપંગ નથી. આ જુઓ. આમ કહી બંને જણાએ ચારે પગથી ચાલીને બતાવ્યું. આ જોઈ શિયાળ તો હેરાન થઈ ગયું. આ શું? તમે લોકો તો ઠીક છો? હા, અમે તો એકદમ ઠીક છીએ. અમે અપંગ બનવાનું નાટક એટલા માટે કર્યું કે અમે તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવી તમારી સાથે રહીએ અને દરરોજ મફતનું ખાવાનું ખાઈએ. દગાબાજો, તમે તો તમારું કામ નીકાળી તમારી અસલિયત બતાવી દીધી. હવે હું ચિંકીને બચાવવા જાઉં છું. ત્યાં જ હરણે ઊંચા અવાજમાં કહ્યું કે બસ, કામ થઈ ગયું. હવે તમે બહાર આવી શકો છો. આટલું કહેતા જ ગુફામાંથી કાલુ રીંછ અને ચિંકી શિયાળ બહાર આવી ગયા. અરે ચિંકી, તું ઠીક છે? અને આ કાલુ રીંછ તારી સાથે? હરણ તો કહેતો હતો કે ચિંકીને રાક્ષસ પકડીને લઈ ગયો. કંઈ ખબર નથી પડતી. અમને બંનેને આ હાઈના અને વરુ વિશે બધી ખબર હતી. ગઈકાલે અમે જોયું કે આ બંને તમારી સાથે રહે છે અને મફતનું ખાવાનું ઝાપટે છે. તો અમે એમના મોઢે એમનું જુઠ્ઠાણું સાબિત કરવા માટે ચિંકી શિયાળ અને રીંછ સાથે મળીને આ નાટક કર્યું. અને રાક્ષસનો અવાજ નહીં, મારો અવાજ હતો. અમને માફ કરી દો ચિંકી શિયાળ. અમને અમારી દગાબાજીનો પસ્તાવો છે. સારું, તમને માફ કરીએ છીએ, પણ આગળથી કોઈની ઉદારતાનો ફાયદો ના ઉઠાવતા. ના, ક્યારે નહીં. મિત્રો, ભલાઈ કરવી સારી વાત છે, પણ બધા ઉપર ભરોસો કરવો સારી વાત નથી. જેની પણ મદદ કરો ને તો આ જરૂર ખબર રાખો કે તે ખરેખર મુશ્કેલીમાં છે અથવા તમારો ફાયદો ઉઠાવે છે.